ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ટર્મ પૂરી થતા ચૂંટણી યોજાઈ। બનાસકાંઠા નાયબ જિલ્લા અધિકારી પીડી સેનમાં મહેસૂલ વિભાગ પાલનપુરની અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાઈ હતી, જેમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર પિયુષ પરમાર અને ભાજપ તરફથી પ્રદેશ લીગલ સેલના સહકન્વીનર પ્રહલાદભાઈ ગેહલોત અને થરા નગરપાલિકાના મહિલા અને પુરુષ કોર્પોરેટરો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સૌપ્રથમ સભાનું કોરમ શરૂ કરી સહીઓ કરાવી અને ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભાજપ શાસિત થરા નગરપાલિકામાં 20 સભ્યો ભાજપના છે અને 4 કોંગ્રેસ પક્ષના છે, જેમાં મહિલા પ્રમુખ તરીકે સોની ચેતનાબેન નિરંજનભાઈ અને ઉપપ્રમુખ તરીકે નીતાબા જયપાલસિંહ વાઘેલાના મેન્ડેટ આપી અને જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે સૌ ઉપસ્થિત લોકોએ તાળીઓ પાડી અને વધાવ્યા હતા। બ્યુરો રિપોર્ટ એમડી ન્યૂઝ ગુજરાતી, બનાસકાંઠા। થરા નગરપાલિકાના 2.5 વર્ષના પ્રમુખ ઉપપ્રમુખના ચૂંટણીમાં અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબની સૂચના મુજબ અમારા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ બાપુની માર્ગદર્શન હેઠળ હું આજે પ્રમુખ ઉપપ્રમુખ તરીકે મેન્ડેટ લઈને તમામ થરા નગરપાલિકાના કોર્પોરેટરના વિશ્વાસથી આવેલો હતો। એ અમારા પાર્ટીના વિશ્વાસને તમામ કોર્પોરેટરશ્રીએ માન આપી પ્રમુખ તરીકે ચેતનાબેન અનિલકુમાર સોનીને અને ઉપપ્રમુખ તરીકે નીતાબા જયપાલસિંહ વાઘેલાને બિનહરીફ ચૂંટાયેલ છે। એ બદલ પાર્ટી વતી જિલ્લા અધ્યક્ષ વતી અને ગુજરાત પ્રદેશ વતી તમામ કોર્પોરેટરનો પાર્ટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તો ભારત માતા કી જય। થરા નગરપાલિકાની અંદર 2.5 વર્ષ માટેની જે મહિલા સીટ હતી એની ચૂંટણી હતી અને એ ચૂંટણીની અંદર અમારા થરા નગરપાલિકાના તમામ કોર્પોરેટરશ્રીઓ અને પૂર્વ પ્રમુખ શ્રી ભાઈ શ્રી પૃથ્વીરાજસિંહ, ઉપપ્રમુખ શ્રી હૈસદભાઈ અને તમામ સિનિયર કોર્પોરેટરો અને બહેનો બધાએ પાર્ટીનો જે આદેશ હતો એ પ્રમાણે બંનેને પાર્ટીના મેન્ડેટ પ્રમાણે સપોર્ટ કરી અને બંને બહેનોને ચૂંટીને ભારતીય જનતા પાર્ટીનું માન વધાર્યું છે। એ બદલ તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું।